પ્રકરણ 64મું। અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। ચિત્રલેખા કહેબાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત। એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને હેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે, હળધર ને જગદીશ। એને વડવે બલી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘર ને ગામ। પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ। પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ। માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત। પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વિનતીઓ રે, કર્યો ફરતે અગન। તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળા, સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ। અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ। વલણ નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે। પ્રકરણ 65મું। અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। રાગ સામગ્રી। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર। બાણે ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર। બાણ લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ અવાસ, દૈત્યનું દળ પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ। બાણે એક પેચ છૂટ્યા પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ। બાણ ઓખા ફરીને વર જો પરણશે તો, ભૂલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એને અમૃત ચાર। બાણે કા કહે એમાં દૈવત દિસે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ। બાણ તેની ભૂલવણી ભૃક્તિ તણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર। બાણે સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધ્યું જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ। બાણે 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ। બાણે વલણ લાગ્યો લોકોપવાદ પર, પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય રે। પ્રકરણ 65મું। ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ। શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી। નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા, થાય બધા ઉદાસજી। બાણામતી બાણાસુરની રાણી, જળે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલી ભક્ષજી। કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપબળે કરીને ઓખાને દે છે ધીરજજી। આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા શ્વસુરની તો, હું એ બંધાયો છું ગાત્રજી। આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી। આકાશ અવની એક થાશે, એવો નીપજશે ધંધજી, અગ્નિ કેરી જવાળા ધૂમરમાં, અસુરો થાશે અંધજી। સહાય થાશે શામરીઓ સબરો, છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના હેદશે સગળા સ્કંધજી। મારા સમજો સુંદરી તમે, ઝાંખો કરો મુખ ચદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી। એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી। પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી। ભગવતી ભવતારિણી
આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. માં તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા. સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્તબીજ રણે રોળ્યા. શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોર્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ, હિંગોળી માતા, કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચરબાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલામુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા ત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માત, દુઃખ ખરેણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી? અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને, બોલી શકે ન વાણ. શીત બીહે પરાક્રમી તું, બોલ્ય મુંજ સંગાત. બાણાસુરની વર્ષો પુત્રીને, જઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શું. કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હું. ઉડણમાં તે આભ ઘાલ્યું, અંતરમાં શે ન ફૂલે. ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે વલણ. અંતર શે ન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતરધ્યાન રે. પ્રકરણ 67. અનિરુદ્ધ શામળિયાને સમરે છે. દયા ના આવે પેલા દૈત્યપતિને, મહાબળીઓ દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધનજી બાંધી લીધો. બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી. પુત્ર તમારા પર પ્રહાર કરે છે, દૈત્યનો આ નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકર્યો બળિયો વીરજી. તોય એ રણથી નવ ઓસરીઓ, સાગરનો જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી. શ્વાસ ન માએ બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને, તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવકુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે શાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રીહરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગ તણા ફૂંફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વ તણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખ ખાઓ આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી.
તાત તળે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા, ન દીજે હેજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી. વહાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. દયા એક નવ નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધરશ્યામજી. સકળ પૃથ્વી સાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. જુત સામે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ એમ જાશુંદ્વારામતી, નેજુત કરીશુંત તખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. વલણ ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. પ્રકરણ 68. નારદજી દ્વારિકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઓધવજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વિંતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરીને વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રેસન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોરોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયાને, જાદવ છે મહાદુખીજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી. આનંદ આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે, સાંભળો જુગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે, કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર, સર્વને સાથે તેડાવોજી. 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વે પુત્રના સામું જોઈને, પૂછે છે નારદજી મુનિજી. આટલામાં નથી દિસતો, પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે, પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા, તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી, દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગજીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુનો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો, મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં,
પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંધ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને, છેદી નાખે શિષજી. ચક્રનો વાંક નથી ને, એ નિસર્યું હતું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને, તળે લગાડ્યો અગ્નજી. લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે જીવશે તંજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. પ્રકરણ 69. શ્રીકૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જવાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો મારો. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ. જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાતજો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાતજો. મારા અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હીણડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલા વઢવા જાતજો. ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાવ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખેવાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુંજને ન આવે આંચ જ. 81 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને હોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણ જો. મારો વલણ કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યુરાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. પ્રકરણ 70. ગરુડ અનિરુદ્ધને શ્રીકૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા. કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં જુગદાધાર. ઓધ્વને અક્રૂર 2 હિસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા. પ્રકરણ 71.
શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાટી ટુંડી, કંસરાયની દાસ, મારા મનમો તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને, ઘો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા ગામરે. કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો, શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાએ. શ્રી કૃષ્ણે, હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. શ્રી કૃષ્ણ, સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાત. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એતન. શ્રી કૃષ્ણે, એ ભરવાડો, એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણ, સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રી કૃષ્ણ, ખડક ખાંડાને તંબુર જોડ, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માર. શ્રી કૃષ્ણ, લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા મારો માર. શ્રી કૃષ્ણ, કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. શ્રી કૃષ્ણ, બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સૈન્ય માહ્ય, ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ધાય. શ્રી કૃષ્ણ, પરિત ત્રિશૂલ પડે કોવાડા, મુદગરને વળી ફરશી, સંગ્રામ સહુ સૈન્યા કરે, આયુધ ધારા રહી વરસી. શ્રી કૃષ્ણ, જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભસ્થળ, તૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. શ્રી કૃષ્ણ, બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ગળને ભડાકે, વાંકડી તલવારો મારે, ખડગને ઝાટકે. શ્રી કૃષ્ણ, તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ, સર્વ જોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. શ્રી કૃષ્ણ, વલણહ પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદરે. પ્રકરણ 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાથ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે પણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કરી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સદના, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચઢે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી તોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર પાળ, દચકારે ઘોડા દેફાળ. મોરને મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી.
હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે, પીળા પાખેર પોપટ શ્વેત, વાયુવેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે ને કરડે દંત, પૂરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે, રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચઢે, ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ ઉથલ, ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મત્ત જાદવ ઉહાહળા, સકળ સંસારે બહુ આકડા, કુંવારી કન્યા કપતે વર્યો, બોલાવે પાશ થાય પધારો, કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે, ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા હિએ જાણ, જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ, બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંપુરી ભણી, બાણાસુર જયારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડાઝૂડ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા ગયા, ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગજર્યો હાથ ધરી મુશળ, 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય, પ્રકરણ 74મું, બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વેણ કહે છે, અલ્યા જો પરો, જા નંદના છોકરા, વઢવાને તું શીદ આવ્યો, નીચે ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથે નહીં જાય ફાવ્યો, અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો, નિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડા ખાંદે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો, સાંગ શ્રી સૂર્યતની, તેજ ત્રિશૂળતણું, મારા હાથમાં તે તો ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે, પ્રકરણ 75મું, શ્રીકૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે, એવી વાણી સાંભળતા, કોપ્યા દિંદ્યાળ, બાણાસુરના હાથ હેદ્યા, સ્વામી શ્રી ગોપાળ, કોપ કરી પાઉં મેલ્યું, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ, નારદ ચાલી આવ્યા, જયા બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેશી થા, પ્રકરણ 73મું, બાણાસુરની પત્નીનું વર્ણન, રાગ ગુર્જરી, શુકદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ, માથે કેશ વાંસની જાળ, વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ, જેના સુપડા જેવા કાન, વેવાણ, જેનું મસ્તક ગિરી સમાન, વેવાણ, એની આંખ અંધારા કૂપ, વેવાણ, જેનું મુખ મસત્ક ગિરી સમાન, વેવાણ, હળદાંડી જેવા દંત, વેવાણ, દીઠે જાય નનો અંત, વેવાણ, એના સ્તન ડુંગરશા ડોઝા, વેવાણ, કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવાણ, કોટે ખજૂરાના તન્મનિયા, વેવાણ, કાને ઊંટના ઓગનિયા, વેવાણ, પગે રીંછ કલ્લા વિકરાળ, વેવાણ, બળતી સઘડી મૂકી માથે, વેવાણ, જેની પીઠ ડુંગરશા ડોઝા, વેવાણ, એના મસ્તકમાં ફરે રોઝા, વેવાણ, કોટડા આવી જ્યાં મોરાર, વેવાણ, કુંવરે સાસુ ખોરીસાર, વેવાણ, પ્રકરણ 77મું, બાણાસુરની પત્ની શ્રીકૃષ્ણને કરગરી, કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ, કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક, ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 900 શું કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ, રુધિર ભર્યો આંસુ ગાળતો,
આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ. સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ, વલણ મનમાં રીસ ચઢી ઘણી. તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચઢ્યા તેથી ધરા ધ્રુજી અપાર રે. કડવું 78મું. શ્રીકૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ, સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડેગાળ. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઊંચાળ જેહ, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. હરિ જય કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. તું અહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી. ત્યારે શમ્ર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ, આક ભાંગ ધતુરો ચાવે, નફફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભત પ્રેત ને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો, ઘરમાં ન મળે ઘોડો. રાતહાડો બાવો થઈને ફરતો, ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓની છાશ પીતો, મરદ મટી થયો મહિયારી. જગતમાં એવું કહેવાયું, કાનુડે કાંચળી પહેરી, પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કહીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વડતા બંને કુમાર. વસુમાનને બટુક ભૈરવ, કરતા મારામાર. તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય. કડાક લઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામસામાં ધાય. માહે માહે યુદ્ધ કરે છે, બલ કહ્યું નવ જાય. વીરભદ્ર ન બલરામ સામા, યુદ્ધ કર માહમાં. રાગતડા માર બહુ દખી, જાદવ નાસી જાય. શિવને શામળીઓ વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન અને વીરસેન બે જોદ્ધા કહેવાય. આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચૂડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોપચ. તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુઆ કીધા, હાથ તણી લપડાકે. કોઈને માર્યા પાટું પાની, ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય. કોઈને રણમાં રોળિયા, કોઈની થરથર ધ્રુજે ગાય. પરીખ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરસરાટ. ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની, બે પાળ બંધ ન થઈ. સાગરને સંગમ મળ્યો, એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત. હરસ નારુને પાઠું કહીએ, કરુણ તુલ્ય સનેપાત. રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ. તાવની તોડી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાત વાણી બોલ્યો, રહેવાને આપો ઠામ. તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ. તાવ વાણી કહે કથા સાંભળે, હરી કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ.
તેના સ્વપ્રાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખાહરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વર્ષમાં ન જાવું, 2 વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં, 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોણ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહુરાય, વળતા ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાય. ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર, વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયાઈશ. એકે લીધો પોઠિયોને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજો. તેમાંથી અગ્નિ વરસે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને શામળીઓ વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ. પ્રકરણ 79મું. બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ શિવનું સમાધાન. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા દીધું જાજુ માંજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શિષજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયાઈશજી. વલણ મેં ખોયા હાથ 1000 ને હવે શીશ હેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. પ્રકરણ 80મું. દ્વારિકાથી શ્રીકૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો. રાગ સોહિણી. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાગ્યા રે, શિરરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીતા મટી દુઃખ ભાગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16 સહસ્ત્ર 108 પટરાણી દુઃખ ભાગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાનીવાસા આપ્યા મન માનતા દુઃખ ભાગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. પ્રકરણ 81મું. અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોડાય છે, પાર્વતીને પિયરના નોતરડારે બેસવા તો રૂડા લાવજો પાથરણારે.
તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીના ચળ રે, વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોરાય રે. પ્રકરણ 82 ઓખાબાઈને લઈ સંચરો. રાગ ગુર્જરી. કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો. રિવંતી જાગવું રે, બળભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો. રૂકમણી જાગવું રે, મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો. પાર્વતી જાગવું રે, ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો. સુદ બુધ જાગવું રે, બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો. બાણમતી જાગવું રે, કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો. રૂપવતી જાગવું રે. પ્રકરણ 83. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માફી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદ કે વરને કરાવ્યું સ્નાન રે, નાનાવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુબંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાદ્રનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત બધા શોભે છે જુગજીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય. પ્રકરણ 84. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડેસવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધ ઘોડની, અંતરિક્ષથી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલે. ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂળ. મોરણ મોતી જડ્યા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પૈગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે, ઝળકે ઝાગઝમાળ, ઝબૂકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર રે, અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળસાર. હિંડે હળવો હાથીઓ રે, ઉલટ અંગ ન માય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સંકાદિક શિર છત્ર ધરે રે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે ભ્રમાય. બાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે, શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંદીજન ભાટ. દેવ સર્વરે તે આવ્યા રે, જશ બોલે બંદીજન જાચક, ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય, વરરાયને સાડો હાંટે હાંટણા રે, મળી માનુની મંગળ ગાય. ધુસ મુસ રવિયો રે, સરિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબૂર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછવ થાય. ઉખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દીવો ઝળહળે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણિયા રે, આવ્યો માહેરા માહ્ય. આડા સંપુટ દેવરાવ્યા રે, ત્યાં વરત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેરું સ્નાન. વાંજીઓ પામે પુત્ર રે, નિર્ધનીઓ પામે ધન. પ્રકરણ 85. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન. બાણાસુર પખાડે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા. ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, શોભા. દાન લે છે કૃષ્ણનો સંતાન,
શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા. બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, શોભા. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા. ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ચોથા મંગળે કન્યાના દાન અપાય, શોભા. ત્યાં તો વર્તાયા છે મંગળ ચાર, શોભા ઘણેરી રે, આપે ગર્થ સહિત ભંડારા, શોભા. લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે, ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા. ત્યાં તો આરોગે નરનાર, શોભા ઘણેરી રે, ત્યાં તો દૂધરે સ્નાન કરાય, શોભા. સૌભાગ્યવંતી બોલાવે, શોભા ઘણેરી રે, ઓખા સૌભાગ્યવંતી કહેવડાવે, શોભા. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે, ત્યાં તો જાનયે મેરુ ત્રુઠ્યા, શોભા. પ્રકરણ 86મું. વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાતશુરે. સાથે જમણની રીત, હળધર ભ્રાત શુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાત શુરે. તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે. સાથે માણસની તે રીતે, ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે. તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલિયા, રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા, મન શું માલતા રે. હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની, ગણતા નવ લહુ રે. કાંઈ વસ્તુ અનેક, ગણતા સહુ કહે રે. જાદવ કેરી જોડ સહુ કો, માથશું રે. આવ્યા કૃષ્ણ મહારાજ, 56 કોડશું રે. વેવાઈની વાત, કાંઈક સાંભળી રે. ભોજન કરવા ઠામ, જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય, સહુ કો બેઠા થયા રે. એ તો સ્નાન કરી, મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું, બેઠો બેસણે રે. નવ જોબનવંતી નાર, નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા, ઝારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક, દીસે ફૂટડા રે. 52 ગજની થાળી, સોનાના વાડકા રે. પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા, બહુ ઘમા રે. પૂરણ ને દૂધપાક, સાકરિયા ચણા રે. ગોટા તળિયા તડબૂચા, આંબા સાક્ષુ રે. પિસ્તાને અખરોટ, દાડમ દ્રાક્ષ રે. તલ સાંકળી મોળા દહીંચરા, સેવ છૂટી કડી રે. ખોબલડે પીરસે ખાંડ, મસ્તી બેવડી રે. ખાજા જલેબી દિસ્તી, દાળિયા મસમસે રે. ઘેબર ને મોતીચૂર, જમતા સૌ હસે રે. બગદાળ ને મૈસૂર, પેંડા લાવ્યા રે. પકવાન બીજા અનેક, લાકડશી ભાવ્યા રે. બાટ બંધતો રાંધીએ, માહે ખાંડ ભેળી રે. ગવરીના તાવ્યા ઘી, સેવો ગળી રે. સારો કર્યો કંસાર, પોળી પાતળી રે. સાકરની મીઠાસ, આણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર, જાદવની બાપરી રે. જમતા જમતા કહે ભલી, લવિંગ સોપારી એલચી, પન સમાર્યા રે. બીડલે 62 પાન, સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે. પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે. પ્રકરણ 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો, મારા નવલા વેવાયો. રથ ઘોડો ને પામરીઓ, સૌ જાદવને બંધાવો, મારા નવલા વેવાયો. જરક્ષી અને જામા, તમે કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાયો. પંચ વસ્ત્રને શણગાર, તમે જમાત્રને આપો, મારા નવલા વેવાયો. દક્ષિણના ચીર રાણી, રૂકમણીને આપો, મારા નવલા વેવાયો. સાળુને ઘરચોળા, સતી સત્યભામાને આપો, મારા નવલા વેવાયો. પાટણના પટોળા રાણી, જાંબુવતીને આપો, મારા નવલા વેવાયો. વલણ પહેરામણી પૂરણ થઈ, હૈયે હરખ ન માય રે. કન્યા તેડી કોડ ભરી,
હવે કૃષ્ણ દ્વારિકા જાય રે। પ્રકરણ 88મું। ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે। ઓખા ચાલી ચાલહાર સૈરો વળાવા સચરી ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી। કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે 16 શણગાર ઓખા બાઈને પહેરાવવા। ઓખાજી વળતા બોલિયા કહે મારી બાઈ રે ચિત્રલેખા આવ ઓરી આ વાર રે। આ લે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિંગણ ગાવ બોલ્યા બાઈ રે। નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નક્કી રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે। પ્રકરણ 89મું। ઓખા સાસરીએ જવા નીકળે છે। ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે। રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોરું અપાય રે। ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે। પ્રકરણ 90મું। સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતિ વિસરી। હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવાના ઘાલીએ સાસરિયાના સાથમાં। કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, સૈડકો આધો તાણીએ સાસરિયાના સાથમાં। કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા ભીજીએ સાસરિયાના સાથમાં। ઢૂંકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં। પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં। પ્રકરણ 91મું। જાન જતી વખતે ફટાણા ગવાય છે। આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય। કૃષ્ણ રાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવ રાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા। ત્રિકમ રાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય। કલ્યાણ રાય જીત્યા રે, બંનેના હાથે મીંઢળ છોડાય। પ્રકરણ 92મું। મીંઢળ છોડવા સમય ઓખા નિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ। તારા બાપનો બાપ તેડાવ, છોગાળા ન છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે। તારી રૂકમણી માત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે। બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે। તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે। તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોરડો નવ છૂટે। તેની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય હો લાડી। તારો બાણાસુર બાપ તેડાવ, હો લાડી। બાણમતી માત તેડાવ, હો લાડી। તારો શંકર તાત તેડાવ, હો લાડી, દોરડો નવ છૂટે। તારી પાર્વતી માત તેડાવ, હો લાડી। તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી, દોરડો નવ છૂટે। તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ, હો લાડી। તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી, દોરડો નવ છૂટે। ઓખા છોડે શેરડો તે જાદવ જુવતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા હોરડો કેમ છૂટે। પ્રકરણ 93મું। કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો। રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી। એક વાર શ્રી કૃષ્ણે ઓખાતે ખોડા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારીજી। મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી। બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથાને સદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી। શુકદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી। શ્રોતા વક્તા સહુ સાંભળો, કહ કવિ કર જોડજી, ભાવ ધરી સહુ બોલજો,
જય જય શ્રી રણછોડજી।